નમસ્કાર મિત્રો, હું છું કાયદાકીય સલાહકાર રાજેશ ભટ્ટ. આજે કાયદાની વાત નથી કરવાની, આજે વાત કરવાની છે ફાયદાની. આજે વાત નથી કરવાની કોર્ટની, આજે વાત કરવાની છે હોસ્પિટલની, તમારા ફાયદા માટેની. આજે હું અત્યારે સામે બેઠો છું ડૉક્ટર શ્રી ભાવિનભાઈ ત્રિવેદી સાહેબ, જે MS છે. મારે અને એમને 30 વર્ષનો સંબંધ છે. આમ કહીએ તો ઘણા જૂના અમે એમની સાથે શીખ્યા છીએ, જાણ્યું છે. બાળક પ્રદ્યાનમ રાજેશભાઈ ભટ્ટ, ઉંમર વર્ષ 1.5. આ બાળકને નાનપણથી અધૂરા મહિનેથી ડિલિવરી થયેલી અને જન્મજાત બંને બાજુ સારણગાંઠની તકલીફ સાથે બાળકનો જન્મ થયેલો. ડાબી બાજુના ભાગમાં એક ગાંઠ મોટી થઈ ગયેલી, જે અટકાટ થતાં એને એકદમ દુખાવો થયેલો. એટલે તાત્કાલિક તો આપણે એને પ્રેશર આપીને ગાંઠને રિડ્યુસ કરી દીધેલી, પણ રાજેશભાઈને મેં સમજાવેલું કે આનું ઓપરેશન કરવું જરૂરી છે. બંને બાજુની ગાંઠનું ડિટેક્શન થતાં એનું પ્લાન કરીને મેં આ બાળકનું સફળ ઓપરેશન કરેલ છે. હેલો ફ્રેન્ડ્સ, આ છે ડૉક્ટર ભાવિનભાઈ ત્રિવેદીનું હોસ્પિટલ, જેલ રોડ ઉપર 3 માળનું હોસ્પિટલ, MS સર્જન. અને જો આ હોસ્પિટલની સાથે તે નીચે તેમણે એક મેડિકલ સ્ટોરે રાખ્યો છે. આ મેડિકલ સ્ટોર કમાવા માટેનો નથી, ફરીવાર કહું છું, આ મેડિકલ સ્ટોર કમાવાનો નથી. આનું સંચાલન કરે છે અંદર બેઠા એ જિગ્નેશભાઈ ભડિયાદરા. અહીંયાથી રાહત દરે અને તમામ દવા તાત્કાલિક મળી રહે અને બીજે ક્યાંય દોડાદોડી ન કરવા પડે એટલા મેડિકલ સાથે છે. આ બહારથી લોકેશન જોઈએ તો એમ્બ્યુલન્સમાં હમણાં જ દર્દી 2 આવ્યા. અને હવે આપણે ઉપર જઈએ તો જોતા જઈએ, અહીંયા ફાયર સેફ્ટીની બધી સુવિધા રાખેલી છે પૂરેપૂરી. કોઈ એક્સક્યુઝ નહીં, કોઈ પણ તકલીફ પડે તો આપણે બચાવ કરીએ, સરસ રીતે થઈ શકે. હવે આપણે ઉપર જઈએ ફટાફટ. મોટા દાદરા, દર્દીને ચડવા ઉતરવામાં કાંઈ પ્રશ્ન ન પડે. જો ફાયર સેફ્ટીના બધા સાધનો ઉપલબ્ધ, કોઈ મુસીબત કે મુશ્કેલી ઊભી ન થાય. જો આ બીજા પેશન્ટ બહાર આવ્યા છે અત્યારે, સરસ. અને અહીંયા છે આપણો પરિવાર પાછો. હાય, હા ભાઈ, બસ એને તો ભણવાનું હોય પાછું અહીંયા. સરસ. આ છે ભાવિનભાઈનો જનરલ રૂમ. આ છે ઓપરેશન થિયેટર અંદર, હમણાં પેશન્ટના ડ્રેસિંગનું કર્યું હશે. આ એમનો રિસેપ્શન કાઉન્ટર, બીજા સ્પેશિયલ રૂમ અને એમની ચેમ્બર છે. હવે અહીંયા જોઈએ આપણે ભાવિનભાઈએ જે મહુવા મ્યુનિસિપલ હોસ્પિટલની અંદર 6 દિવસમાં 1.5 કિલોનું ગાંઠનું ઓપરેશનને બધા કર્યા હતા. આ બધા એક એચિવમેન્ટ હોય છે ડૉક્ટર માટે. 1.25 કિલોની પથરીની વાત છે. અને પોતાનો અભ્યાસ, પોતાની કાર્યવાહી અને કેવા કેવા પેશન્ટોને એમણે ક્યોર કર્યા છે કે જે બીજા ડૉક્ટરો ના પાડી દેતા હોય, એમણે સરસ કરેલું છે એમનું કામ. શું નામ મિત્ર તમારું? તુભાઈ. ઓકે, ચલો પાછા આપણે થોડીક વાર પછી સાહેબની સાથે રૂબરૂ મુલાકાતમાં અંદર જવાનું છે. જી, હવે અત્યારે ઘણી બધી આધુનિક પદ્ધતિઓ વિશે આપણે કામ કરી રહ્યા છીએ, જેમાં કાપકૂપ વગરની પદ્ધતિઓ અથવા મિનિમમ કટિંગવાળી સર્જરીઓ, જેમ કે લેપ્રોસ્કોપિક સર્જરી, એના માટેના આધુનિક સાધનો, સુવિધાઓ આપણી પાસે અહીંયા અવેલેબલ છે. તે ઉપરાંત આપણે હરસમસા માટેના દર્દીઓ માટે તદ્દન આધુનિક સારવાર પદ્ધતિઓ જેવી કે DGHAL, IRC, આ સિવાયની બીજી સર્જરીઓ જેમ કે ક્રાયો સર્જરી, બેન્ડ લાઇગેશન, MIPH અને આ બધી પદ્ધતિઓ ઉપરાંત હવે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે કે જે લેસર ટેકનોલોજી છે, આ લેસર ટેકનોલોજી એ ઇટાલિયન સાધન વડે કરવામાં આવે છે, જેની અંદર કાપકૂપ એકદમ મિનિમમ આવે છે, ટાંકા લેવાના હોતા નથી. 10-15 મિનિટની અંદર આ સર્જરી પૂરી થઈ જાય છે. હરસ, મસા, ભગંદર, પાયલોનિડલ સાઇનસ જેવી અટપટી સર્જરીઓ પણ આ લેસર સાધનથી આપણે કરીએ છીએ. અને આ સાધનથી ઓપરેશન કર્યા પછી દર્દીને લગભગ પીડા રહિત ઓપરેશન થાય છે અને બીજે દિવસે લગભગ આપણા બધા દર્દીઓને આપણે રજા આપીએ છીએ. અને ભાવનગરમાં આ સર્જરીઓ વિશે સાહેબ આપનું શું કહેવું? અન્ય જગ્યાએ થતી હશે કે કેમ હશે સાહેબ? એટલે બધી જગ્યાએ આ સર્જરી કરવી પોસિબલ નથી, કેમ કે એક તો એનું ટેકનોલોજીકલ અપડેટિંગ લેવું પડતું હોય છે. થોડા વખતે આ સાધનો પણ આપણે અપડેટ કરતા રહેવા પડે છે, આપણી ટેકનોલોજી પણ આપણે અપડેટ કરતા રહેવું પડે અને આપણે પણ એની સાથે અપડેટ રહેવું પડે છે. એટલે આ બધી જ પદ્ધતિઓ
કરવી અને શીખવી થોડીક અઘરી તો હોય છે. ઓકે સાહેબ, ખૂબ ખૂબ શુભેચ્છા. આપ ખૂબ સરસ આટલા વર્ષના અનુભવથી. આ છે ભાવિનભાઈ ત્રિવેદી સાહેબનું ઓટી. હવે આપણે જોઈએ અંદર બધી ઇમરજન્સી સુવિધા, તો સ્ક્રબ થવા માટેનું, પછી એનેસ્થેશિયા અને વેન્ટી ટ્રોલી, એમનું ઓટી ટેબલ, લાઇટ, ઓટોક્લેવ ડ્રમ, સક્શન મશીન, ટ્રોલી અને તમામ ફોર્મેલિન ચેમ્બર આખી કે જેની અંદર બધી વસ્તુ અવેલેબલ ને હાજર સ્ટોકમાં, અને સાથે ભગવાનના આશીર્વાદ એકદમ. કોઈ દર્દીને કોઈ મૂંઝારો કે તકલીફ ન પડે, કોઈ ઇમરજન્સી ઊભી થાય તો તમામ સુવિધા આપણે તાત્કાલિક ઊભી કરી શકે એવી બધી સગવડતા સાથે એમણે સરસ મજાનું ઓટી મેન્ટેન કરેલું છે. જ્યાં ભગવાનને આપણે બતાવ્યા એમ આશીર્વાદ પણ મળે છે. જો સી ધીસ, વેરી નાઇસ. તમામ અદ્યતન સાધન સુવિધા સામગ્રી હાજરમાં તૈયાર. હમણાં આપણે ભાવિનભાઈ સાહેબને પૂછશું કે હમણાં અમદાવાદની સમકક્ષ અને અમદાવાદથી પણ સફળ સારવાર આપણે કઈ રીતે આપી શકીએ છીએ, તો સાહેબ આપણને પોતે સમજાવશે. જી નમસ્કાર. જોયું આપણે કે સાહેબે પોતાના પૂરા એક્સપિરિયન્સ અને આટલા વર્ષોનો મેડિકલના ઓપરેશનોનો અનુભવ અને પોતે પાછા અપડેટ થતા રહી અને કેવી સારી સુવિધા પબ્લિકને, નાગરિકને અને પોતે જે સંશોધનોના સાધનો બહાર પડે છે એ ખરીદી, વસાવી અને પેશન્ટ ઉપર એનો ઉપયોગ કરીને પેશન્ટના ફાયદામાં કામ કરેલું છે. મેં મારા બાબાનું ઓપરેશન કરાવ્યું, મને પૂરેપૂરો સંતોષ છે અને પૂરેપૂરો હું ખૂબ અભિનંદન આપું છું સાહેબને કે ખૂબ ખૂબ આવી રીતે એ કામ કરતા રહે. અને જે કેવા ખાતર ઓપરેશન કરી નીકળી જતા હોય એક ફોર્માલિટી બેઝ વગરના, એની બદલે મને પૂરા માનવતાના દર્શન થયા. એક હ્યુમિડિટી મને દેખાણી છે અને એક મેનેજમેન્ટ, એક મિનિટનો કઈ રીતે ઉપયોગ કરવો અને કઈ રીતે પેશન્ટના હિતની અંદર ક્યાં સલાહ દેવી, ક્યાં કોને સૂચન દેવી, કેમ પ્રી ઓપરેટિવ એનેસ્થેટિકને બોલાવવા, આ બધું જનરલ રીતે મેં બીજે ક્યાંય જોયું નથી હોતું. પણ ભાવિનભાઈ સાહેબે ખૂબ સરસ રીતે કામ કર્યું છે અને આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ. અને હું કહું છું કે જે અમદાવાદની અંદર સુવિધાઓ, ક્યારેક આપણે એમ કહેતા હોઈએ છીએ કે અમદાવાદ જઈએ તો બધું આપણને સરસ અને સારું થઈ શકે, તો હું કહું અમદાવાદ જવાની જરૂર નથી. આપણે અહીંયા એ સાધનો અને એ કરતાં ખર્ચ ઓછો. હું ખર્ચની વાત બહુ નથી વારાફરતી બોલતો કે ખર્ચ ઓછો થાય કે આ થાય એટલે, પણ જ્યારે આપણે ક્વોલિટી વાઇઝ કામ જોતું હોય અને ઓછા ખર્ચમાં જોતું હોય, જેમ કેમ લક્ષ્મી અને સરસ્વતી સાથે નથી હોતા, પણ જ્યાં લક્ષ્મી અને સરસ્વતી સાથે હોય ત્યાં સ્વર્ગ બની જાય. આ એવી જ રીતની હોસ્પિટલ છે. આપણે ભાવિનભાઈ સાહેબનો કોઈ પણ પ્રકારના રોગ હોય, ભગવાન કરે કે આપ બીમાર ના પડો, પણ જો કોઈ ઇમરજન્સી ઊભી થાય કે રોગ હોય તો આપણે સાહેબનો અચૂક સંપર્ક કરજો, બરાબર. અને એ બિલકુલ સાચી સલાહ આપી અને આપણી સારવાર કરીને આપણને સાજા કરવાનો પ્રયત્ન કરશે. ફરીવાર કહું છું કે આ કાયદાકીય સલાહ નથી, આ ફાયદાકીય સલાહ છે. નમસ્કાર મિત્રો.